મિત્રો આવો કંઈક સ્ટુડિયો છે અને અહીંયા આપણી ગાડી આ બધી જગ્યાએ સિરામિક કોટિંગ એપ્લાય થઈ ગયો છે. આ બંને ડોર થઈ ગયા, ઉપરનો બાકી ને ઓ સાઈડ બાકી. આ BMW માં આપણે બેઠા, આ BMW ની જારી નીકળી ગઈ. BMW ને જે આપણે લાયક નથી એટલે એની જારીઓ ને બધું નીકળે છે. અહીંયા લાઇટ બાઇટ આટલી જ છે. ઓકે, એનામાં પણ આમ વોલ્યુમ જેમ છે. કઈ BMW બગડી ગઈ ને તો મારશે ધુંભા મને કોઈ, જેલમાં નાખશે, ધુંભા નહીં મારે. ઓહો, આ પાછળ જો, પાછળ આવા મસ્ત કુશન છે નાના નાના, નાઈસ. અહીંયાથી ખાલી વ્યૂ જોવો. ઓ માય ગોડ યાર, જો ભાઈ બગાડી ન નાખતો. આમાં તો આપણે જિંદગીભર કામ કરવું પડશે ત્યારે આના હપ્તા નીકળશે. ઓહો, આ ખાલી જો આગળનું એનિમેશન. હા ભાઈ, આમાં તો આપણા શું કહેવાય 10-20 વર્ષ આપણને અહીંયા ગાડીઓ સાફ કરશું ને ત્યારે નહીં નીકળે BMW જેટલા રૂપિયા. અને બસ અહીંયા કૃપા ને આ બધા હેત ને જેવો ખાલી સ્નેપચેટ ના જેવો હોય એ બધા સ્નેપચેટમાં ફોટા ને બધા પાડે છે. અને યાર આ આખો સનરૂફ છે, કેટલી મસ્ત છે યાર. વન ડે એક દિવસ આપણે BMW પણ લેશું. જો મેળ પડશે ને તો આપણે BMW ને આખી કંપની જ ખરીદી લેશું. કાંઈ એવો જ નહીં, જે ખપે એ લઈ આવવાની. BMW ની કંપની કરની કે મર્સિડીઝ ની કંપની કરની? બોલ. તો તું ગ્રેન્ડ વિટારાજી કરાય સર્વિસ. દરવાજો આવી રીતના ખોલે. ઓહો, દરવાજામાં ઓ ધીમે ધીમે બટકાવી નાખીશ દરવાજા. ને જે જોરથી જ બંધ કીધું, ધીમે અહીંથી કર છાડી દે બસ. એટલે એનો અવાજ એવો આવે છે એટલે આપણને એમ લાગે છે કે બહુ જોશથી બંધ થયો, પણ એવું કાંઈ નથી. અને આ છે BMW 320 LD. અને અહીંયાથી આવું કંઈક આપણી ગાડી ઓલમોસ્ટ રેડી. જોજે કેમેરો બેમેરો ના ઊભી રહો, હજી વારે છડ, તું દાગા કરી છડ ને ના છડ, જરાક ઊભી રહો. મિત્રો આપણે જમીએ છીએ અને આપણો પનીર ટીકા મસાલા અને બટર રોટી આવી ગઈ છે. एक्सक्यूज मी, प्लेन है या बटर है? बटर चाहिए. हाँ यस, बटर रोटी અને કૃપા બસ અહીંયા મસાલા પાપડ ખાય છે. આમાં મને મીઠો ઓછો લાગે. તારામાં મીઠો ઓછો છે, મરી નાખી દીધી. બસ આવી હાલે છે જિંદગી. ને હમણાં કેટલા વાગા છે જરાક કહી દે. ઘડિયાળ બંધ છે. આમાં આની અંદર જોઈ લો, હમણાં 11:30 થયા છે. અને આ તો ઓપન હતો અમારા નસીબ. હા, આપણે હમણાં બાય ધ વે અંજાર છીએ. અને અહીંયા આપણી છાસ બટર રોટી પણ આવી ગઈ. હેતભાઈ હલાવજો. હેતભાઈ મોબાઈલ કરે છે સ્નેપચેટ. યસ ગાઈસ, 11:30 થઈ ગયા છે. ગાડી આખી એટલી મસ્ત ગ્લોસ છે, સાઇન મારે છે. હજી તો ઈ સાઇન જે છે ને ઈ હજી કાલે સવારે આનાથી ડબલ દેખાશે. અને જેટલી શોરૂમમાં સાઇન નથી મારતી ને એનાથી ડબલ સારી લાગે છે. એમ જ લાગે છે કે જાણે આપણી નવી જો ખાલી રિબિન નથી બાંધી બસ. અને અમે લિટરલી નીકળ્યા ને તો માણસો જોતા હતા અને રીબ પાછી એમ એટલી ધીમી હલાવે. અને યસ, તો હવે આ ગાડીની પાર્ટી સમજો. તો બેન ને અહીંયા જે બીજી ડીશ દે ને રોટલી માટે, મને ડીશ જ ન સમજાય. મને આમ લઈને આમ ક્યારે ન સમજો. મને બધું એક જ થાળીમાં જોઈએ. ઈ ઘરમાં જ કેમ જમતી હોય એનો કામકાજ એના જેવો જ છે. તો બસ હજી ઇવન ક્યારેક તો મને એમ લાગે કે હું છે ને એક હાથથી રોટલી ઘણીવાર તોડી ન શકું, બે હાથથી તોડવી પડે. એટલે એવું છે. શાકનો ટેસ્ટ એટલે બહુ તીખો પણ નથી ને સાવ પણ નથી, પ્રોપર છે. ઘરે કેમ આપણે જમતા એ ટાઈપનું. કૃપા તો મીઠા જો તો આખી થાળી ભરી નાખે. શાક મેં ઓછો હોય, શાકમાં ઓછો, છાશમાં ઓછો, ડુંગળીમાં નથી, રોટલી મેં વચ્ચે જ થોડોક હજી. જમી લીધું અને અહીંયા છે ને રિફ્રેશિંગ વાઇબ્સ આપ્યા છે. દરેક જગ્યાએ ગરમ પાણી ને લીંબુ હોય. પંજાબી ખાવા જઈએ તો ફાસ્ટ ફૂડમાં તો એવું કાંઈ મળે જ નહીં. એવું નથી કાંઈ જરૂર, ક્યાંક મળે, ક્યાંક દે છે. પીઝા ખાઈને આવું ઓકે, આજ સુધી નહીં, પંજાબીમાં જ આવે. ઓકે હાલો, મેઇન કોર્સમાં આવતો હશે. ઓકે, સ્મેલ. હા મેં આમને કહ્યું, મેં હમણાં અહીંયા અંદર વાત કરી કે આમને કેવું હતું કે ભાઈ આ ખોલો નહીં, એમને માપી દો, અમને કામ આવશે આગળ. પણ હવે ઓપન કરી નાખ્યા કે આપણે તો પાછળ બેઝિંગ છે એમાં હાથ ધોઈ લે, એ જ આપણે બરોબર છે. અરે એટલે ગાડીમાં એમ યુઝ કરત પ્રીમિયમ. બાકી આ સાફ કરીને હું તો પાછળ જઈ શકું હાથ ધોવા, આમાં મજા ના આવે. હજી થોડો યલો પડ્યો. આ વિદેશી સંસ્કૃતિ છે, ભલે
મજા આવે પણ પછી યાર જાવો તો પડે ભાઈ 12:05 થઈ છે અને હવે આપણે જઈએ છીએ ઘરે ને આપણી ગાડી જોવો કંઈક લાગે છે આ પ્રકારની આમાં છે ને ખાલી રિબિન નથી બાકી એકદમ નવી નકોર અંદર પણ ઈ લોકો ઇન્ટિરિયર સરસ સાફ કર્યું છે ઈવન ઓલા પગ રાખવાના આવે ને જે ઓલા સ્લીપર કે એવું કંઈક કહેવાય ને આ રે હું બતાવી દઉં ચલો આ વાળા પણ એમણે આપ્યા છે યસ 2 આગળ છે 2 પાછળ છે અને બહુ મસ્ત રીતે એમણે આખો આ કર્યો છે ઓ હડા ને હતા ઈ આખો હડા ઈ ખાલી ઓ વાવ કેટલું લીસો આય આપણો કામ કર હન કે વારી ચોડીને રાખી દીયો ખાને મે કડક પાવાનો ને તો એ કરે જો એવાર ખરાબ થઈ બંદા પગ રોના હા ને યાર તું તા ને સાવ યાર આ ત્યારે બીજા લઈ લઈએ આપણે એવો હોય તો મળે જ ને હાલો એ થાલસો જલ્દી ઘરે પહોંચીએ એ તો ભાઈ પછી આજે આવ્યો છે ને પછી આવશે નહીં આપણા ભેગો એ ગાડી હલાવવાની ઈચ્છા હાલો તમારે આરામ કરવો હોય તો હલાવી લો એવું હોય તો હું છે ને અહીંયાથી કળશ સર્કલ સુધી કે ત્યાં સુધી હું હલાવું કે એનાથી આગળ પછી થોડી તું પણ હલાવ તો એનો પણ હાથ બેસતો જાય અને પછી આપણે ધીમે ધીમે ટૂર ને એવું બધું પણ ચાલુ કરીએ અહીંયાથી ભુજથી દ્વારકા જઈએ આમ જઈએ મજા આવશે યસ કૃપાને પણ આપણે ગાડી શીખવાડી દઈએ ને તો પછી 3 ડ્રાઈવર હોય ને તો ફૂલ મજા આવી જાય વાંધો જ ના આવે તો બસ હાલો આવી જા તું અને હું હમણાં ગાડી હલાવું છું યા આપણે છે ને આમાં ગીતની વાત કરું ને તો આપણે જૂની સિસ્ટમ આમાં આપણે અપનાવી છે તમને ખબર હોય તો પેન ડ્રાઈવ થી ગીત વગાડતા એક ટાઈમે જ્યારે આપણે ઇન્ટરનેટનો જમાનો બહુ ઓછો હતો કારણ કે આપણી કને નેટ હોતો જ નથી એટલે પેન ડ્રાઈવ માં એને જે મનમાં ફાવે જે મને ગીત ગમતા હતા ને બધા એટલા ભંગાર ને બકવાસ છે એવું કઈ નથી જૂના ગીત છે જૂના ને ઈ ટાઈપના ગીત છે અને બસ એનામાં આપણે પેન ડ્રાઈવ લગાવેલો છે અડાટાનો પેન ડ્રાઈવ 2 GB નો પેન ડ્રાઈવ 2 ગુડ મોર્નિંગ અહીંયા આપણે અંજારમાં રામનવમીના શોભાયાત્રાને નીકળતી હોય છે તો એનો બધો કામકાજ ને ચાલુ છે ભાઈ આવા બધા સર્કલ એમણે શણગારી નાખ્યા છે ઈવન પાછળના 2 સર્કલ તો એટલા મસ્ત શણગાર્યા હતા અને આ જે છે ક્લોક ટાવર છે શું છે આ ઈ પાછળ ગયો ફેમસ અંજારનો એકદમ છે જો ઓ વાવ નાઈસ આ બધી જગ્યાએથી રવાડી નીકળશે ભાઈ શું લાગે છે યાર ઓ માય ગોડ એક નંબર ઓ આ વખતે બહુ મોટા પાયે છે યાર અહીંયા યસ ગાઈઝ ઓ માય ગોડ એટલે હવે થાય છે કે રામનવમીના પાછા આપણે અંજાર આવીએ કારણ કે અહીંયા ડેકોરેશન જોઈને એવું લાગે છે કે બહુ સારી હશે આ વખતે બહુ મોટા પાયે છે યાર બહુ મોટા પાયે ઓહો કેટલો મસ્ત લાગે છે પ્રીટી લાગે છે એકદમ અંજાર બન્યું અયોધ્યા પાછી અહીંયા શેરી એટલી નાની છે ને એટલે આમ એકદમ ભરાઈ જાય આખો એનો રૂટ છે ને આ બાજુ પણ છે આ જો ઓ ભાઈ વાવ નાઈસ બધી જગ્યાએ અલગ અલગ કર્યું છે એ લોકોએ ડેકોર આ આખો રૂટ છે એનો એટલા માટે તો બસ મિત્રો હવે હેતભાઈ ડ્રાઇવિંગ કરશે અને હું બસ અહીંયા બેસીશ હા ભાઈ ઉભો રે દરવાજો ખુલ્લો છે જવા દે મને આ બાજુ બેસવાનો છે ને બહુ જ ઓછો લાવો મળે એટલે જ્યારે ભાઈબંધ ને કાં પછી મામા ને એ બધા હોય ને તો હું અહીંયા બેસી શકું અધરવાઇઝ મમ્મી પપ્પા હોય આ સીટ ને એડજસ્ટ કરી લેજે ઓહો ભાઈ આની બોડી મારાથી જરાક હાઈ છે એટલે પણ વાંધો નથી આવતો ઉપર આમ સ્પેસ થોડોક પડ્યો છે યાર હા BMW હેત માટે નથી એને રેન્જ રોવર લેવી જોઈએ વાહ ભાઈ વાહ તો બસ આમ આ રીતના ભાઈબંધ ને બધા ભેગા થતા હોય ને તો મજા આવે લોંગ ટ્રીપ ને આપણે કરીએ ને કૃપા પછી ઘરે બેઠી હશે અમે બધા નીકળી જાશું યાર હરેક ટ્રીપ માં કાંઈક ને કાંઈક થાય હવે અહીંયા હેત ની બાઇક ની ચાવી ખોવાઈ ગઈ છે હવે દીપ જો ક્યાં ને ક્યાં હાથ નાખી મતલબ આપણી આખી ગાડી છે ને સાફ થઈ ને તો હેતે આની અંદર રાખી હવે ઓ ભાઈઓએ ક્યાંક આમ ઊંચો નીચો કર્યો છે અહીંયા ક્યાં નહીં આની અંદર હાલી ન ગઈ હોય આ કાઢવી કેમ પણ એનો કિચન મોટો છે કે ના મોટો છે મતલબ આની અંદર જઈ શકે આમ જોતા એમની ઓ વખતે દીક્ષિત ને ટીસામાં દીક્ષિત ના બૂટ ખોય આપણા ભેગા હાલે છે બધા કઈ ખોવાય છે દીપ આપણો કાઈ ઉમાં રહી ન ગયો આપણો કાઈ નથી રહ્યો કાલે ગોગલ્સ ગને તું હા કાલે હવે ભાઈને ફોન કરવો તારી કને બીજી ચાવી છે તો ભલે નગર ગાંધીધામ ડેપો ખાવું પડશે હા મળી જાય
તો સારો ન કે આપણી તો આપણે તો બીજી મળે ચાવી નહીં, પદરો હોય નહીં આપણો કઈ. મારી સાથે જે હાલ એનું કાંઈક ને કાંઈક ખોઈ જાય છે. હાય હાય, આવું કેમ થાય છે? સાજે જરાક અમાર ભેગો એટલે આવે મેં ઉમાં રાખી કીધું ઇન્ટરવ્યુ એકલી નથી કરવાનું કીધું એટલે અરે ઈ તો આપણને એમણે એમ જ કીધું હતું કે ખાલી આ જ કરવાનો છે, એટલે તો આપણે બધું ચૂની પૂની ને બધું એમની બધો અંદર જ પડ્યો હતો.